નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની ભારે આગાહી, વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવનો ફૂંકાશે। 1 તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, રાશન કાર્ડ ધારકો માટે અંતિમ તક, સીએનજી અને પીએનજીના નવા ભાવ જાહેર, આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન, 1 તારીખથી નવા નિયમો લાગુ, બહેનોને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય, મોદી સરકારની જાહેરાત ખેડૂતોને દિવાળી, સાથે ખેડૂતોને મળશે હવે કેસીસી યોજના અંતર્ગત સસ્તી દરે લોન, શિક્ષણ વિભાગના શાળાઓને કડક આદેશ, માવઠાના કારણે જગતના તાંત પરેશાન, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન, ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 45000 રૂપિયાની સહાય, વૃદ્ધ લોકોને મળશે 60000 રૂપિયાની ભેટ, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે હવે 3000 રૂપિયાનો હપ્તો, મોબાઈલ ખરીદવા માટે મળશે 6000 રૂપિયા। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો કે હવામાન વિભાગની ભારે આગાહી, ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય, વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડશે। રાજ્યમાં એક તરફ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તો બીજી તરફ ક્યાંક વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। રાજ્યમાં હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે। જોકે આજે રાજ્યમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ પડી શકે છે, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગ સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે આગાહી વ્યક્ત કરી છે। આગામી 4 દિવસ રાજ્યમાં ગરમીનો પારો વધશે, સાથે હવાનું જોર પણ વધશે। જોકે 5 થી લઈને 9 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં અણધાર્યા વરસાદની રહેલી છે આગાહી। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી લાગુ થશે નવા નિયમો। મે મહિનો પૂરો થવાનો છે અને જૂન મહિનાની શરૂઆતની સાથે દર મહિનાની જેમ આગામી મહિનો પણ ઘણા ફેરફારો લઈને આવી રહ્યો છે, જેની સીધી અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર જોવા મળી શકે છે। એક તરફ જ્યાં ઘરના રસોડામાં વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે, ત્યાં ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોનો પણ સમાવેશ 1 તારીખથી થશે। તો મિત્રો, આપણે જણાવી દઈએ કે પહેલા ફેરફાર વિશે એલપીજી સિલિન્ડરના ભાવને લઈને અગત્યના સમાચાર। દર મહિનાની 1 તારીખે જનતાની નજર એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર પર ટકેલી હોય છે અને આ ભાવ 1 મેના રોજ પણ બદલાઈ ગયા હતા। મે મહિનાની શરૂઆતમાં જ્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ યથાવત રાખ્યા હતા, ત્યારે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ 17 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો। ત્યાર પછીના મિત્રો ફેરફાર વિશે વાત કરીએ તો 1 જૂન 2025ના રોજ સીએનજી, પીએનજી અને એટીએફના ભાવમાં થશે ફેરફાર। બીજો ફેરફાર હવાઈ મુસાફરો માટે રાહત કે મુશ્કેલી સાબિત થઈ શકે છે। વાસ્તવમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ તેમજ એર ટર્બાઇન ફ્યુલ એટલે કે મિત્રો એટીએફના ભાવમાં સુધારો કરે છે। મે મહિનામાં તેમની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને જૂન મહિનાની શરૂઆતમાં પણ તેના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે। આ ઉપરાંત સીએનજી અને પીએનજીના નવા ભાવ પણ જાહેર થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો આધાર અપડેટ સુવિધા સમાપ્ત। જૂન મહિનામાં થનારા આગામી ફેરફાર આધાર કાર્ડ સાથે સંબંધિત છે। જોકે આ ફેરફાર 1 તારીખથી નહીં પરંતુ 14 જૂન પછી જોવા મળશે। વાસ્તવમાં યુઆઈડીએઆઈએ આધાર વપરાશકર્તાઓને મફત આધાર અપડેટ સુવિધા પૂરી પાડી છે અને તેની અંતિમ તારીખ 14 જૂન છે। મતલબ કે જો તમે આ છેલ્લી તારીખ સુધીમાં આધાર મફત અપડેટ કરાવી શકતા નથી તો તમારે આ કાર્ય માટે 50 રૂપિયાની નિશ્ચિત ફી છે ચૂકવવી પડશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને સસ્તી લોન મળશે। ખેડૂતોની આર્થિક સહાય માટે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે સુધારેલી વ્યાજ સબસિડી યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે। આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની પાક લોન પર 0.5% વ્યાજ ફંડને મંજૂરી મળી છે। સમયસર લોન ચૂકવતા ખેડૂતોને
PRI તરીકે 3% વધારાનો લાભ મળશે, જે સાથે ખેડૂત મિત્રો માત્ર 4%ના વ્યાજ દરે આ લોન છે મેળવી શકે છે. તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને અગત્યના સમાચાર. ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન, એ પણ માત્ર 4%ના વ્યાજ દરે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. બહેનોને દર મહિને મળશે 3000 રૂપિયા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ખાસ કરીને મિત્રો મહિલા સ્વસહાય જૂથ કાર્યક્રમમાં એક મોટી જાહેરાત કરી છે. CMએ કહ્યું કે રાજ્ય 5 વર્ષમાં લાડલી બહેનોને દર મહિને 3000 રૂપિયા આપશે. ખાસ કરીને સરકાર બની તે પહેલાં બહેનોને લાડલી બહેન યોજના અંતર્ગત 1000 રૂપિયા મળતા હતા. ગયા વર્ષે આ રકમમાં વધારો કરીને 1230 રૂપિયા થયો હતો. હવે આગામી વર્ષમાં તે ધીમે ધીમે વધીને 3000 રૂપિયા કરી દેવામાં આવશે તેવી મહારાષ્ટ્ર એટલે કે મધ્યપ્રદેશના CMએ જાહેરાત કરી છે. જે રીતે મિત્રો મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ત્યાંની બહેનોને 3000 રૂપિયા આપવાનું વચન આપ્યું, તો શું ગુજરાતની મહિલાઓને પણ દર મહિને 3000 રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ? ખાસ કે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મોદીજીએ ખેડૂતોની દિવાળી કરી. બુધવારે નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટ બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. આમાંનો સૌથી મોટો નિર્ણય છે ડાંગરના પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 69 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે હવે ખેડૂતોને ડાંગરના પાક પર ઓછામાં ઓછા 2369 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે મળશે. સાથે સાથે મિત્રો બીજા નિર્ણય વિશે વાત કરીએ તો કઠોળમાં MSPમાં મોટો વધારા તરીકે નિર્ણય લેવામાં આવ્યો. હવે તુવેર દાળના લઘુત્તમ ટેકાના ભાવ 450 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. આ રીતે ખેડૂતોને 1 ક્વિન્ટલ તુવેર દાળ પર ઓછામાં ઓછા 8000 રૂપિયા મળશે. અડદ દાળના MSP પર 400 રૂપિયા વધારીને 7800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો ભાવ. મગની દાળમાં MSP 86 રૂપિયા વધીને 8768 રૂપિયા કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો ગત વર્ષની સરખામણીએ રાંગી, કપાસ અને તલના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ સૌથી વધુ ક્રમશઃ 598 રૂપિયા, 589 રૂપિયા, 569 રૂપિયા રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં મુખ્ય પાક મગફળીના ટેકાના ભાવમાં પણ 480 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 68 રૂપિયાથી લઈને 596 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. તો મિત્રો મોદી સરકાર ખાસ કરીને ખેડૂતોના હિતમાં ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. ખેડૂતો માટે હાલ મિત્રો જે MSP હતી એમાં વધારો થયો છે. ખાસ કરીને મિત્રો નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણયો છે લેવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ માવઠાના કારણે જગતનો તાંત પરેશાન. ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. એક તરફ ચોમાસાની સિઝન આવી ગઈ છે તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા, કારણ કે વાવેતર કરવા માટે ખાતરની અછત છે, જેને લઈને કૃષિ મંત્રીએ રજૂઆત કરી છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ સાથે 3 દિવસ વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર જગતનો તાંત ચિંતામાં મુકાણો હતો. કેશોદ તાલુકામાં ખાસ મિત્રો ખેડૂતો દ્વારા કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે, કારણ કે વાવણી કરવા માટે ખાતર નથી ને આ વિસ્તારોમાં મગફળી તેમજ કપાસ માટે ખૂબ જ અનુકૂળ વિસ્તાર હોવાથી જો ખાતર નહીં મળે તો ખેડૂતોની નુકસાની જશે. સાથે જે ખેડૂતો રજૂઆત કરી છે એ પહેલાં વરસાદ બાદ જ વાવણી શક્ય છે. જો ખાતર નહીં મળે તો વાવણી થઈ શકશે નહીં. રાજ્યના અનેક ખેડૂતોને કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતો ચિંતામાં મુકાણા. યોગ્ય સમયે ખાતર નહીં મળે તો વાવણીમાં પણ અસર જોવા મળશે. તો મિત્રો હાલ કૃષિ મંત્રી રાઘવજી પટેલના તાત્કાલિક ખાતર મંડળીઓને અથવા તો ડેપામાં પૂરું પાડવા માટે હાલ ખાસ કરીને માંગણી છે ખેડૂતો કરી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર. ગુજરાતમાં આ કર્મીઓને મળશે મોટી સુવિધા. આયુષ્માન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર. ગુજરાતમાં AISના અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરો માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ થઈ. હવે PMJમાં આ યોજના અંતર્ગત G કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબ દીઠ 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર આ કર્મીઓને મળશે. આરોગ્ય વિભાગ દ્વારા આ યોજનાને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. આનો લાભ 4,20,000 અધિકારી કર્મચારીઓને અંદાજે 2.20 લાખ પેન્શનરોને આ યોજનાનો લાભ છે મળવાપાત્ર રહેશે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે હવે મિત્રો 3,000 રૂપિયાનો હપ્તો. અમે મિત્રો વાત કરવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના જે લાભાર્થીઓ છે જેમને 2,000 રૂપિયાનો હપ્તો મળી રહ્યા છે એવા ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ માત્ર 6,000 રૂપિયા આપતી કોઈ યોજના નથી. આ યોજના સાથે જોડાયેલા ખેડૂતોને ખાસ કરીને દર મહિને 3,000 રૂપિયા સુધીની રકમ છે એ મળી શકે છે. પરંતુ એનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના અંતર્ગત પોતાની અરજી કરવી પડશે. જીવનના મહત્વના તબક્કે ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા મળવાનું શરૂ થાય છે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તો નોંધણી કરાવવી આવશ્યક છે, અન્યથા તેમને માનધન યોજના અંતર્ગત લાભ નહીં મળે. ચાલો મિત્રો જાણીએ કે શું છે આ પીએમ માનધન યોજના વિશે. મિત્રો જે ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છે જેમની ઉંમર 18 થી લઈને 40 વર્ષની છે આવા ખેડૂતો માનધન યોજના માટે અરજી કરી શકે છે. તેવા ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ દર મહિને થોડો ફાળો આપવો પડશે. આમાં ઓછામાં ઓછી 55 રૂપિયાથી લઈને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. સાથે સાથે જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થાય છે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો બાળકને આ પેન્શન યોજના અંતર્ગત લાભ મળશે. એટલે કે મિત્રો જે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે એવા ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. એવા ખેડૂતોને દર મહિને મળશે હવે 3,000 રૂપિયાનો હપ્તો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો જગતનો તાંત ચિંતામાં. ખેત ઉત્પાદન મોંઘું થતાં ખેતી કરવા અંગે ખેડૂતો અત્યારે ગંભીર સ્થિતિમાં. કારણ કે મિત્રો દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. દરેક વસ્તુના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા ત્યારે ખેતી પણ મોંઘી થતી જાય છે. ખાસ મિત્રો ખેતીનું બિયારણ હોય કે પછી તેને લગતી દરેક વસ્તુમાં અસર પહોંચી. ખાસ મિત્રો કોરોનાના સમયગાળા બાદ ખેતી ખર્ચમાં લગભગ 30% જેટલો વધારો થયો હોય તેવા આંકડા સામે આવ્યા. સાથે મિત્રો આપણા ભારત દેશની અંદર ગુજરાત રાજ્યમાં વધુમાં વધુ ગ્રામીણ વિસ્તારો છે. આ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો ખેતી સાથે જોડાયેલા હોય છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કોરોના સમયગાળા બાદ ફરીથી ખાસ મિત્રો ખેતી છે 30% મોંઘી થઈ છે. ન્યૂઝ 18 સાથે ખેડૂત મિત્રોએ વાતચીત કરી અને આ સાથે ખેડૂત મિત્રોએ જણાવ્યું કે 1 વીઘા ખેતર ખેડવા 1 લીટર જેટલું ડીઝલની જરૂર પડે. હાલમાં ટ્રેક્ટરથી ખેડાણ પર 100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખર્ચ થાય છે. આ ખર્ચ આશરે 1 વર્ષ પહેલાં આશરે 75 રૂપિયા જેટલો થતો. આ ઉપરાંત મજૂરી ખર્ચમાં પણ વધારો થયો. પહેલાં 125 રૂપિયા જેટલી મજૂરી હતી, પરંતુ અત્યારે દિવસે ને દિવસે મોંઘવારી વધતા મજૂરીના ભાવમાં વધારો થયો. 350 ને પાર પહોંચી ગઈ છે. આ ઉપરાંત હાલની સ્થિતિ પ્રમાણે મજૂરો પણ મળતા નથી. તેથી ખેડૂતો અત્યારે હાલ જગતનો તાંત ચિંતામાં મુકાણો. ખેત ઉત્પાદન મોંઘું થતાં ખેતી અંગે ખેડૂતો અત્યારે ગંભીર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે હવે સહાય. ગુજરાત સરકારે ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી. ગુજરાત સરકાર ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના જાહેર કરી, જે હેઠળ રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવાનો અને પ્રોત્સાહન આપવાનો, જેથી ખેડૂતો કાર્યક્ષમતામાં વધારો થાય અને ખેતીની આવકમાં પણ સુધારો થઈ શકે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45,002 માંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજના સાથે જોડાઈ શકે છે, જેમાં નાના, શ્રીમંત, મધ્ય વર્ગના ખેડૂતો, અમીર હોય કે ગમે તે ખેડૂત હોય એ આ યોજના અંતર્ગત અરજી છે કરી શકે છે. તો ખેડૂતોના હિતમાં હાલ મિત્રો ગુજરાત સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. ખેડૂતોને હવે ટ્રેક્ટર ખરીદવા માટે હવે સબસિડી છે એ સરકાર પૂરી પાડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ખાસ કરીને રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યના સમાચાર. રાશન કાર્ડ ધારકોને દર મહિને મળશે 1,000 રૂપિયા. કેન્દ્ર સરકાર રાશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેર કરી છે. હવે રાશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. આ યોજનાનો ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેમની આવક ખાસ મિત્રો આર્થિક સ્થિતિ અને ખાસ કરીને મિત્રો તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે. આ યોજના 1 જૂન 2025થી અમલમાં આવી છે. અરજદાર રાશન કાર્ડ ધારકો હોવા ફરજિયાત છે. પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય છે.
રાશન કાર્ડમાં KYC હોવું જોઈએ તો જ રાશન કાર્ડ ધારકોને આ યોજના અંતર્ગત સહાય મળશે. તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે રાશન કાર્ડ ધારકોને મફત અનાજની સુવિધાની સાથે કહી શકાય કે રાશન કાર્ડ ધારકોને હવે 1000 રૂપિયાની નાણાકીય સહાય છે એ પણ પૂરી પાડવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્રના જે ખેડૂત મિત્રો છે એમના માટે ગુજરાતના મુખ્યમંત્રીએ ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. ખાસ મિત્રો રાજ્યમાં એક તરફ ભારે ગરમી પડી રહી છે અને કેટલાક જિલ્લાઓમાં તો કમોસમી વરસાદ વરસ્યો. આ વચ્ચે ગુજરાતના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો. લોકોને પીવાના પાણી અને ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે નર્મદાનું પાણી ઉપયોગમાં લેવાનો આદેશ ગુજરાતના મુખ્યમંત્રીએ આપ્યો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોના કિસાનો અને અગ્રણીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સંવેદનાત્મક પરિષદ આપતા ખાસ કે મિત્રો તેમણે જણાવ્યું કે ખેડૂતલક્ષી નિર્ણય જાહેર કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 30 જૂન 2025 સુધી નર્મદાનું 30,689 MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય લીધો. તદુપરાંત ઉત્તર ગુજરાત માટે નર્મદાનું 14,539 MCFT અને સૌરાષ્ટ્ર માટે 16,150 MCFT પાણી ફાળવવાનો છે. એ મિત્રો ગુજરાતના મુખ્યમંત્રીએ સૌથી મોટો નિર્ણય લીધો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ગુજરાતના કૃષિ મંત્રીએ ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાપ કટર સહાય યોજનાની જાહેરાત કરી. તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે. આ સાથે મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે ઘાસચારાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય. મંત્રીએ યોજના વિશે સહાય વિશે વધુ જણાવ્યું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકો છે એમને મહત્તમ 18,000 રૂપિયાની નાણાકીય સહાય છે એ પણ પૂરી પાડવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય. ગુજરાત સરકારના કૃષિ સહકાર વિભાગ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર આ યોજનામાં સહાય જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જમા કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. તાજેતરમાં કૃષિ અને સહકાર વિભાગે 5 સરકારી યોજના લઈને નવો નિર્ણય લીધો. ગુજરાત સરકારની સહકારથી સમૃદ્ધ પહેલ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી તો આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા થતી હતી. આ સહાય જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જમા થશે જેનાથી ખેડૂતોને વધુ સગવડતા મળી રહેશે. તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો હવે આધાર કાર્ડ ધારકો માટે વધુ સરળ કામ. KYC અને અન્ય સેવા માટે વારંવાર દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નથી. આધાર કાર્ડ નવો નિયમ જાહેર. જો કે હાલમાં માત્ર સરકારી વિભાગમાં જ આધાર વેરિફિકેશનના ઉપયોગ કરી શકાય, પરંતુ હવે સરકાર દ્વારા કરવામાં આવેલા કાયદા સુધારા પછી ખાનગી કંપનીઓને આધાર ચકાસણીની સુવિધા આપવામાં આવશે. 31 જાન્યુઆરી 2025થી અમલ લાગુ નવા નિયમો અને સુધારા બાદ હવે આરોગ્ય, શિક્ષણ અને કોમર્સ, ક્રેડિટ રેટિંગ અને હોસ્ટેલ ઇન્ડસ્ટ્રી જેવી સેવામાં વધુ સરળ બનશે. તો મિત્રો ખાસ આધાર કાર્ડ ધારકો માટે પણ ખૂબ જ અગત્યના સમાચાર. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે હવે મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની આર્થિક સહાય. ગુજરાત સરકારે ખેડૂતો માટે ખેડૂત મોબાઈલ સહાય યોજના અમલમાં મૂકી છે. મોબાઈલ ખરીદવા મળશે 6,000 રૂપિયાની આર્થિક સહાય. આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે અરજી છે નોંધાવી શકો છો. જો તમે પણ મિત્રો મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો વિચાર કરી રહ્યા છો તો ગુજરાત સરકાર તમને આપશે 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવશે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય આ બંને કેસોમાં આ સહાય મળવાપાત્ર રહેશે. જ્યારે આ યોજના અંતર્ગત કહી શકાય તો લાભ લેવો હોય તો તમે ખાસ કરીને મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, સબમિટ કરાવી શકો છો. થોડા દિવસોમાં તમે કરેલી જે અરજી છે એ એપ્રુવ થઈ જશે. ત્યારે તમે આપેલા મિત્રો બેંક અકાઉન્ટ નંબર ઉપર ખાસ કરીને 6,000 રૂપિયા આપવામાં આવશે. જે ખેડૂત ખાતેદારો ખાસ મિત્રો આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે. ઘરના દરેક સભ્યોને આ સહાય મળવા પાત્ર રહેશે. જો ખેડૂતોને 13,000 રૂપિયાની કિંમતમાં મોબાઈલ ખરીદે તો તે ખરીદ કિંમતની 40% મુજબ 5200 રૂપિયાની સહાય અથવા તો 6,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ મુજબ 5200 રૂપિયાની આર્થિક સહાય છે ખેડૂતોને મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો એનિમલ કાર્ડને લઈને અગત્યના સમાચાર.
ખાસ મિત્રો આ એક KCC યોજના છે, જેમાં ખાસ નાણાકીય સંસ્થાઓ અથવા તો બેંકો 7% દરે લોન આપે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તો લોન પર 3% ડિબિટ આપવામાં આવે છે. આમ ખેડૂતોને 4% વ્યાજ દરે લોન મળે છે. લોનની રકમ અને વ્યાજ 5 વર્ષ માટે ભરપાઈ કરવાનું રહેશે. એનિમલ ક્રેડિટ કાર્ડ એટલે કે ભારત સરકાર પશુપાલન કરતા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડની યોજના શરૂ કરી છે. આ યોજનાના પહેલ અંતર્ગત કહીએ તો પશુપાલન કરતા ખેડૂત ભાઈઓ આ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. પહેલાં 3 લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી. સાથે સાથે આ કાર્ડની મદદથી ભેંસ દીઠ 60,000, ગાય દીઠ 40,000, ચિકન દીઠ 700 રૂપિયા અને બકરી દીઠ 4,000 રૂપિયાની આર્થિક સહાય છે મળવાપાત્ર રહેશે.